હેલો સ્ટુડન્ટ, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો ક્વેશ્ચન એવો છે અને બહુ અગત્યનો અને બહુ મસ્ત પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ સ્પીસીઝમાં આણ્વીય કક્ષકવાદ અનુસાર માત્ર પાયબંધ જ હાજર હોય છે. અત્યાર સુધી તમે એવું શીખેલા કે જો ટ્રિપલ બોન્ડ હોય તો ટ્રિપલ બોન્ડમાં એક સિગ્મા અને બે પાઈ બોન્ડ હોય. જો ડબલ બોન્ડ હોય તો એમાં એક સિગ્મા અને એક પાઈ બોન્ડ હોય, અને જો સિંગલ બોન્ડ હોય એમાં માત્ર એક સિગ્મા બંધ જ હોય. જો તમે આ વસ્તુ છે યાદ રાખેલી હશે તો આ પ્રશ્ન છે એ તમને ફસાવી શકશે. અહીંયાથી તમારા નેગેટિવ માર્ક છે એ થઈ શકે. બરાબર, તો ખાસ ધ્યાન આપો. તો જેમાં માત્ર બે જ પાઈબંધ જે છે એવું ઉદાહરણ છે એ છે C2 વાયુ. એક ગ્રીન કલરનો એક વાયુ છે, બરાબર, C2. હવે તો કે આમાં કંઈક સાબિતી જોઈએ કે જેથી અમને ખબર પડે કે એમાં ખાલી પાઈબંધ આવેલા છે. તો સમજો, હવે તમને ખબર છે એ પ્રમાણે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. બરાબર, આ કંઈક જાણીતું લાગે છે. યસ, આણ્વીય ચિતાર છે આ. બરાબર, તો એ આણ્વીય ચિતાર જોઈએ તો કે એમાં તમારી પાસે બે પ્રકારની છે એ કક્ષક મળે છે. બે પ્રકારની આણ્વીય કક્ષક મળે છે. બરાબર, એકને કહેવાય BMO, એકને કહેવાય ABMO. જે સ્ટાર વાળી છે એને કહેવાય ABMO અને સ્ટાર વગરની છે એને કહેવાય BMO. BMO એટલે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એન્ડ ABMO એટલે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. મીન્સ કે BMO છે એ બંધ બનાવશે, ABMO બંધ બનાવશે નહીં. આ વધુ ઉર્જાવાળી કક્ષક છે, આ ઓછી ઉર્જાવાળી કક્ષક છે. એક વસ્તુ યાદ રાખો, હંમેશા ઓછી ઉર્જાવાળી આણ્વીય કક્ષક છે બંધ બનાવવામાં ભાગ લે, વધુ ઉર્જાવાળી નહીં. બરાબર, તો હવે તમે જુઓ, અહીંયા જેટલા ઇલેક્ટ્રોન ભરાશે 1s માં એટલા જ જો અહીંયા ઇલેક્ટ્રોન ભરાય તો શું થાય? તો કે જેટલું આકર્ષણ એટલું જ સામે અપાકર્ષણ, જેટલું બંધકારક કક્ષક એટલી જ અબંધકારક કક્ષક, તો બંધ બને નહીં. બરાબર, અને અલ્ટિમેટલી બહુ સિમ્પલ સેન્સમાં કહું તો સમજો, જે સ્ટાર વગરની છે ને, જે સ્ટાર વગરની છે ને એ બે પરમાણુ વચ્ચેથી આકર્ષણ દર્શાવે, અને જે સ્ટાર વાળી જે છે એ બે પરમાણુ વચ્ચે શું દર્શાવે? અપાકર્ષણ. એટલે કે જ્યારે કોઈ પણ બે પરમાણુ વચ્ચે જો તમારે બંધ બનાવવો હોય તો બે પરમાણુ વચ્ચે પહેલા આકર્ષણ થવું જરૂરી છે. તો જો અપાકર્ષણની સાપેક્ષે આકર્ષણ વધારે હોય તો અપાકર્ષણની સાપેક્ષે આકર્ષણ વધારે હોય તો જ અહીંયા બંધ બને, બાકી બંધ બને નહીં. ક્લિયર? તો પહેલા તો તમને એટલી ખબર હોવી જોઈએ કે અબંધકારક અને બંધકારકનું મિનિંગ શું. સિમ્પલ સેન્સમાં બોલું તો બંધકારક એટલે આકર્ષણ ને અબંધકારક એટલે અપાકર્ષણ. હવે જો આ બંનેમાં સેમ ઇલેક્ટ્રોન ભરાય, સરખા જ ઇલેક્ટ્રોન ભરાય તો શું થાય? તો કે જેટલું આકર્ષણ એટલું જ અપાકર્ષણ. તો એના પરિણામે શું થશે? તો કે બંધ બનશે નહીં. બંધ બનવા માટે શરત કઈ છે? આકર્ષણ વધુ થવું જોઈએ. બે પરમાણુઓ વચ્ચે આકર્ષણ વધુ થવું જોઈએ. બરાબર, તો હવે એ હું તમને આખા ચિતારથી જે સમજાવું. બરાબર, તો સમજો, તો આપણે સ્ટાર્ટ અહીંયાથી કરશે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s થી સમજજો. આ પહેલા કાર્બનની સિગ્મા 2s અને આ બીજા કાર્બનની સિગ્મા 2s, રાઈટ? એટલે S કક્ષક છે, સોરી, આ 2s કક્ષક, આ પણ 2s કક્ષક. હવે તમને ખબર છે એ પ્રમાણે કે જ્યારે બે પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ થાય ત્યારે બે પ્રકારની આણ્વીય કક્ષક બને, એક વધુ ઉર્જાવાળી અને એક ઓછી ઉર્જાવાળી. બરાબર છે? ઓકે, તો સમજો, હવે અહીંયાથી આ જે છે એક વધુ ઉર્જાવાળી આણ્વીય કક્ષક અને એક બનશે કેવી? ઓછી ઉર્જાવાળી આણ્વીય કક્ષક. આ બે કેવી કક્ષક છે? પરમાણ્વીય કક્ષક. એમાંથી શું બને છે ભાઈ? આ આણ્વીય કક્ષક. બરાબર, તો આને નામ આપી દેસી આ વધારે ઉર્જાવાળી છે એટલે કે સિગ્મા સ્ટાર 2s, અને આને આપી દેસી સિગ્મા 2s. કારણ કે બે S કક્ષકના હેડ ઓન ઓવરલેપિંગથી અથવા તો સિમ્પલ ઓવરલેપિંગથી કયો બોન્ડ ફોર્મ થાય? સિગ્મા બોન્ડ. ઓકે, હવે આગળ વધીએ તો કે
2s પછી કઈ કક્ષક છે p। હવે તમને ખબર છે એ પ્રમાણે કે p છે એ ટોટલ કેટલી કક્ષક હોય તો કે 3। તો આમાં પણ વધુ ઉર્જાવાળી અને ઓછી ઉર્જાવાળી છે એ કક્ષક છે એ અનુક્રમે બનશે જ। ઓકે સમજો। હવે અહીંયા જે છે અહીંયા આપણે કહી દઈએ 2px 2py એન્ડ 2pz પહેલા કાર્બનની p કક્ષક, બીજા કાર્બનની 2px 2py એન્ડ 2pz, રાઈટ। હવે અહીંયા હું કહી દઉં છું 2px અને 2py ની ઉર્જા છે એ છે સમાન। આણ્વીય ચિતારમાં તમને ખબર છે એ પ્રમાણે। ઓકે, હવે અહીંયા બોન્ડ છે એ પેરેલલ ઓવરલેપિંગ થાય એટલે શું થાય તો કે પાઈ બોન્ડ બને, પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py। ઓકે, હવે અહીંયા કહી દઈએ આને સિગ્મા 2pz, બરાબર। હવે આ ઓછી ઉર્જાવાળી તો એની વધારે ઉર્જાવાળી પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને આની સિગ્મા સ્ટાર 2pz, બરાબર। પણ તમારા માટે જે છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ અહીંયા સુધીનો જ છે, પાઈ 2px બરાબર પાઈ 2py। તો પાઈ 2px અને પાઈ 2py ની જે છે એ ઉર્જા કેવી છે? ઓલમોસ્ટ સરખી। હવે સમજો તમારી પાસે 2px 2py અને 2pz ત્રણ કક્ષક છે, 2pxyz બરાબર આ પહેલા કાર્બનની, 2pxyz આ બીજા કાર્બનની। જ્યારે બંને બાજુથી એક એક કાર્બન પરમાણુ આવશે ત્યારે બંનેની p કક્ષક દ્વારા એક છે એક્સિયલ ઓવરલેપિંગ થાય, એટલે કે બે p કક્ષક જે છે એની એક અક્ષ ઉપર ઓવરલેપિંગ થાય ત્યારે આ બંધ બન્યો એ સિગ્મા, અને જે આ બંધ બન્યો પેરેલલ ઓવરલેપિંગ સમાંતર સહમિશ્રણથી એ બન્યો પાઈ, એટલે કે એક સિગ્મા અને બે પાઈ બંધ બને। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે પાઈ બંધ, એક સિગ્મા બંધ, આ બંધકારક, આ પણ બંધકારક, આ બંધકારકની આ બંધકારક અને આ બંધકારકની આ બંધકારક। ક્લિયર? ઓકે, હવે તમે સમજો, હવે જ્યારે આપણે આમાં ઇલેક્ટ્રોન ભરશી ત્યારે હવે ટોટલ ઇલેક્ટ્રોન બે કાર્બનના થઈને કેટલા થાય? 12। તો કે 2 4 6 8 10 અને આ 2 12। તો કઈ રીતના ઇલેક્ટ્રોન ભરશી સમજો, આ 2 આ 4 6 8 પછી સોરી અહીંયા તો 2 અને 2 4, હવે અહીંયા 6 8 6 8 10 ને 2 12। અહીંયા આપણે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s છે એ લીધેલ નથી, અહીં આપણે ડાયરેક્ટલી ક્યાંથી સ્ટાર્ટ કરેલું છે 2s, બરાબર છે। એટલે અહીંયા બંનેની ઉર્જા છે એ સમાન છે। તો જોવો અહીંયાથી આ શું મને એ કહો તો પહેલાં, અહીંયા જેટલું આકર્ષણ છે એટલું જ સામે અપાકર્ષણ, એટલે આ ક્યારેય બંધ બનાવી શકે નહીં, પરંતુ અહીંયા આકર્ષણ જ છે, અહીંયા એક ઇલેક્ટ્રોન કે દેખાય અપાકર્ષણ દેખાય, અપાકર્ષણ નથી, એ વસ્તુ દર્શાવે છે કે આ જે છે એ બંધ બનાવશે। તો કયો બંધ માત્ર અહીંયા બનશે તો કે એક જ બંધ છે કે જે છે પાઈ બંધ, અને પાઈ બંધ કેટલા તો કે આ પહેલો અને આ બીજો। તો અહીંયા C2 મોલેક્યુલની અંદર યાદ રાખો કે માત્ર ને માત્ર બે પાઈ બંધ છે, સિગ્મા બંધ નથી। ક્લિયર? બરાબર છે। ઓકે, તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો। બાકી બધાની અંદર બધા અણુની અંદર તમને યાદ છે એ પ્રમાણે કે બે બોન્ડ હોય તો એક સિગ્મા એક પાઈ, ત્રણ બોન્ડ હોય તો એક સિગ્મા બે પાઈ, અને સિંગલ બોન્ડ હોય તો એ ઓલવેઝ સિગ્મા જ હોય, બરાબર। ઓકે, તો આ એક જે છે એક્સેપ્શન હતું એને વ્યવસ્થિત અહીં એક્સપ્લેન કરી દીધેલ છે। ઓકે, તો મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન। નીચેના પૈકી બીજા આવર્તના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ પીરિયોડિક ટેબલનું છે એક કેટલું મહત્વ હોય એ આ તમને ક્વેશ્ચન છે એ સમજાવશે, બરાબર। તો સમજો, હવે તમને ખબર છે એ પ્રમાણે કે આવર્તમાં જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ અહીંયા પરમાણ્વીય ત્રિજ્યા આ બાજુ શું થાય? ઘટે। પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એટલે પરમાણુનું કદ છે એ નાનું થાય। પરમાણુ છે બરાબર
એની સાઇઝ ઘટે એટલે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધશે. આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન જે છે એ દૂર કરવા માટે જરૂરી આપવી પડતી ઉર્જાનું મૂલ્ય પણ વધે. એટલે કે ડાબેથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ વધે છે. તો હવે સાચો ક્રમ કયો છે એ આપણે જોઈએ. તો સમજો દાખલા તરીકે અહીંયાથી છે એ હું એક ઓપ્શન રેન્ડમલી લઈ લઉં છું. દાખલા તરીકે બી ઓપ્શન છે, આપણે આમાં ચેક કરીએ. બરાબર, પછી આપણે જોતા જઈએ. સમજો તો હવે અહીંયા નિયોન, ફ્લોરિન, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, બેરિલિયમ, બોરોન ને લિથિયમ, એટલે કે અહીંયાથી તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી એક આવર્ત જ આપેલો છે. બરાબર, તો એમાં નિયોન, હવે નિયોન તમને ખબર છે નિષ્ક્રિય વાયુ છે. નિષ્ક્રિય વાયુ અતિશય સ્થાયી હોય તો એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો તો અતિ મુશ્કેલ હોય. બરાબર, હવે જ્યારે આ પ્રકારનું પહેલાં તો તમને જ્યારે પ્રશ્ન મળે ત્યારે બધાય ઓપ્શન ઉપર ખાસ ઓબ્ઝર્વેશન કરો, બાકી ફસાઈ જશો આવા ક્વેશ્ચનમાં. બરાબર, કારણ કે આ ક્રમ જે છે એ અતિશય લાંબા હોય એટલે ખાસ ઓબ્ઝર્વેશન કરજો. તો જુઓ બધામાં નિયોન છે એ કોમન છે. પછી એના પછીથી આપણે આગળ આવીએ તો પછી આવે છે અહીંયા ફ્લોરિન. તો ફ્લોરિન પણ બધામાં કોમન છે. ઓકે, હવે અહીંયા છે નાઇટ્રોજન અને બાકી બધામાં કોણ છે? તો કે અહીંયા નાઇટ્રોજન અને અહીંયા નાઇટ્રોજન, અહીંયા શું છે? ઓક્સિજન. તો હવે શું કરવું યાર? તો સમજો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખો. નાઇટ્રોજન એટલે પરમાણુ ક્રમાંક જે છે એ થશે 7, એટલે કે 1s2 2s2 2p3, રાઈટ? તો હવે બાહ્યતમ કક્ષક જે P જે છે એમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 3. ઓકે, હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખો 1s2 2s2 2p4. 1 2 3 and 4. હવે હું તમને એમ કહું કે નાઇટ્રોજન અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. નાઇટ્રોજન અને ઓક્સિજનમાં જો મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવું હોય તો કયા કેસની અંદર મારે વધારે ઉર્જા આપવી પડશે? કયા કેસની અંદર મારે વધારે ઉર્જા છે એ આપવી પડશે? સુપર ક્વેશ્ચન છે, સમજો. તો હવે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં નાઇટ્રોજનમાંથી હું એક ઇલેક્ટ્રોન દૂર કરું એટલે અહીંયા શું બની જાય? 2p2 બને કે નહીં? અને ઓક્સિજનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરું એટલે અહીંયાથી બની જાય 2p3. હવે તમે મને એમ કહો કે જો આ બેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરું અને આ જે મળતી જે આ પેટા કક્ષક તમને દેખાય છે એ બંને પેટા કક્ષકમાંથી કઈ કક્ષકની જે સ્થાયીતા વધારે હશે? જેની સ્થાયીતા વધારે હશે ને એમાંથી ઇઝીલી ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. એક ઇલેક્ટ્રોન દૂર કરતાં જે નવી કક્ષક મળે છે, એક ઇલેક્ટ્રોન દૂર કરતાં જે નવી કક્ષક મળે છે એની સ્થાયીતા જેટલી વધારે હશે એટલો આસાનીથી ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. બરાબર, જો આ બેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરેલા જ છે. બરાબર, ઓકે. તો હવે મને તમે જણાવો કે નાઇટ્રોજનની આ કક્ષક અને ઓક્સિજનની આ પરિણામી કક્ષક, આ બેમાંથી કઈની સ્થાયીતા વધારે છે? સિમ્પલ આન્સર છે તમારો કે ઓક્સિજનની. બરાબર, કારણ કે ઓક્સિજનની જો બધી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન તો છે, પરંતુ અહીંયા નાઇટ્રોજનની કક્ષકમાં જો એક કક્ષક સંપૂર્ણપણે ખાલી થઈ ગઈ. બરાબર, તો હવે તમને જાણીને નવાઈ લાગશે કે જે નાઇટ્રોજનની મળતી જે કક્ષક છે ને, બરાબર, એ એક હોલ તરીકે વર્તે. તમે ફિઝિક્સમાં ભણો છો હોલ. બરાબર, કે એને છે પ્રબળ ઇલેક્ટ્રોન પ્રતિ આકર્ષણ હોય અને એના કારણે છે અસ્થાયી બની જાય. બરાબર છે, એ કેવી બની જશે ભાઈ? અસ્થાયી. અને જ્યારે આમાં એક ઇલેક્ટ્રોન તો છે જ, એના કારણે જે કમ્પેરેટિવલી સ્ટેબલ રહેશે. ક્લિયર થયું? તો અહીંયા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી છે એ ઓક્સિજન કરતાં વધારે છે, ઓક્સિજનની ઓછી છે. તો આમાં એવો કયો ઓપ્શન છે? તો કે યસ, ફ્લોરિન પછી નાઇટ્રોજન પછી આ ઓક્સિજન. ઓકે, ઓક્સિજન પછી કોણ આવેલું છે ભાઈ? કાર્બન. ઓકે, ઓક્સિજન કરતાં કાર્બનની છે એ ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી જે છે એ ઓછી છે. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય ભાઈ? તો કે 1s2 2s2 અને 2p2. તો હવે સમજો ભાઈ, તો કે હવે આ કેસમાં જે છે એ તમારે શું જોવાય ખબર? પરમાણ્વીય કદ.
હવે શું જોશો? પરમાણ્વીય કદ. તો ઓક્સિજનનું પરમાણ્વીય કદ છે, ઓક્સિજનનું પરમાણ્વીય કદ કાર્બનના પરમાણ્વીય કદ કરતાં ઓછું છે. એટલે કે કાર્બનમાંથી ઇલેક્ટ્રોન જો તમારે દૂર કરવો હશે તો ઓક્સિજન કરતાં ઉર્જા છે એ ઓછી આપવી પડશે. બરાબર. હવે એક શાનદાર અહીંયા એને ટ્વિસ્ટ કરેલો છે બોરોન અને બેરેલિયમ. બરાબર, એક જોરદાર ટ્વિસ્ટ કરેલો છે બેરેલિયમ અને બોરોન. હવે આ ક્રમ સાચો છે કે નહીં આપણે હમણાં જોઈએ. તો ફરીથી આ તમે જે નોટ ડાઉન કરી લેજો. બરાબર. હવે આપણે જોઈએ બેરેલિયમ અને બોરોન વચ્ચેની કમ્પેરિઝન. તો આવા જ્યારે ક્વેશ્ચન તમને મળે ને તો ત્યારે તમારે છે એ પરમાણુનું કદ પણ જોવું પડશે અને એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરો ત્યારે જે નવી મળતી કક્ષક છે એની સ્થાયીતા પણ જોવી પડશે. એટલા માટે કહું છું કે આવા ક્વેશ્ચનમાં તમારે છે દરેક ઓપ્શન છે ને એને રિલેટ કરવા પડશે. બાકી છે એ સાચો જવાબ છે એ કાઢવો મુશ્કેલ થઈ જશે. બરાબર, અને ફટાફટ જવાબ પણ નીકળી જશે. ઓકે, તો અહીંયા આપણે ચર્ચા કરીએ બોરોન અને બેરેલિયમ. ઓકે, બોરોન એટલે કેટલામો પરમાણુ ક્રમાંક થાય? તો કે 5 અને બેરેલિયમ એટલે થાય 4. તો બોરોન એટલે કે 1s2 2s2 2p1, રાઈટ? અને બેરેલિયમ એટલે 1s2 2s2. ક્લિયર છે? ઓકે, હવે બેરેલિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધારે ઉર્જા આપવી પડે કે બોરોનમાંથી? સમજો. હવે આમાંથી જો હું એક ઇલેક્ટ્રોન 2pમાંથી દૂર કરી દઉં, જો બોરોન જે છે એમાં 2pમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ જો હું દૂર કરી દઉં એટલે આમાંથી રચના શું મળે છે ભાઈ? 1s2 2s2 2p0. ઓકે, હવે આમાંથી છે એક ઇલેક્ટ્રોન દૂર કરું એટલે કે 1s2 2s1. બરાબર, એટલે કે અહીંયા શું થશે? હવે જો જે અહીંયા p છે એ 0 છે, એનું કાંઈ કામ નથી. આપણે ફોકસ કરીએ 2s ઉપર. તો 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અને 2sમાં અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો હવે મને એ કહો ભાઈ કે આ 2s કે જે છે બોરોનની અને આ 2s કે જે છે બેરેલિયમની કોની સ્થાયીતા વધારે છે? કહો તો મને. તમારો આન્સર હશે કે બોરોનની જે છે ને એની સ્થાયીતા છે એ વધારે છે. બરાબર. તો હવે આમાંથી છે ને બોરોનને એક ઇલેક્ટ્રોન છે એ દૂર કરવું હોય તો આરામથી કરી દઈએ, કારણ કે જો એની 2s2 એ પણ જે એકદમ ભરાયેલી છે અને 1s2 પણ એકદમ જે વ્યવસ્થિત રીતે ભરાયેલી છે. હવે જો બેરેલિયમ છે ને એક ઇલેક્ટ્રોન દૂર કરે ને તો અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી જાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ આવે એના કારણે બેરેલિયમ છે ઇઝીલી ઇલેક્ટ્રોન દૂર નહીં કરે, જ્યારે બોરોન છે ઇઝીલી એક ઇલેક્ટ્રોન દૂર કરી દેશે. કારણ કે અહીંયા જો બંનેની જે છે ઇલેક્ટ્રોન રચનામાં 1s2 અને 2s2 બે ફૂલ ફિલ્ડ ઓર્બિટલ, બરાબર, વ્યવસ્થિત એની પાસે જે ઇલેક્ટ્રોન છે એને મળી જાય. પરંતુ જો એ બેરેલિયમ છે એવું કરશે તો એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે એની સ્થાયીતા ઘટશે. બરાબર. તો આ તાકાત છે પિરિયોડિક ટેબલની. ક્લિયર? ઓકે, તો અહીંયા જે છે તમારા માટે ક્રમ આવી જશે બેરેલિયમની વધારે અને બોરોનની ઓછી. બરાબર. બેરેલિયમની વધારે શું કામ ખબર પડી? અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી જાય એટલે બેરેલિયમ ના પાડે કે મારે ઇલેક્ટ્રોન દેવો નથી. અને જ્યારે બોરોન શું કરે તો કે એક ઇલેક્ટ્રોન દઈ દો, મારે તો અમુકનું સારું. અહીંયા p છે એ 3 ભરવા ન જ આવી. અહીંયા p છે એ પાછળની 3 કક્ષક છે એ ભરવા ન જ આવી. અને બીજા નંબરમાં અને છેલ્લે આવ્યું લિથિયમ. બરાબર. તો લિથિયમ તમને ખબર છે બેસ્ટ મેટલ છે અને મેટલનો તો એક ગુણધર્મ જોઈ શું હોય? ઇલેક્ટ્રોન ગુમાવો. અને જેને ઇલેક્ટ્રોન ઓલરેડી ગુમાવો જ છે તો એના માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હોય. તો તમારા માટે સાચો ક્રમ છે થઈ જશે બી, નિયોન, ફ્લોરિન, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, બેરિલિયમ, બોરોન અને લિથિયમ. બરાબર. જો બાકી ડાયરેક્ટલી તમે એવો રટ્ટો માર્યો હોય કે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી બાજુ જતા કદ ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે, એટલે અહીંયા તમે ફસાઈ જ જાઓ 100%. બરાબર. તો તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક છે પરમાણ્વીય કદ અને બીજું જે
તમને ઇલેક્ટ્રોન પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય કે તૃતીય જે પ્રમાણે કીધું છે ઇલેક્ટ્રોન દૂર કરીને જે નવી કક્ષક મળે છે એની સ્થાયીતા. ક્લિયર? બરાબર. ઓકે, તો મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, બહુ ઇઝી ક્વેશ્ચન છે. H2O અને HF ના સંયુગ્મી બેઝ છે એ કયા કયા છે? ઓકે, સમજો. હવે H2O છે. હવે જો છે ને આમાંથી હું એક H+ છે ને એડ કરું, શું કરવાનું? આમાંથી એક H+ એડ કરું, અને જો આમાંથી હું એક H+ છે માઇનસ કરું, જો આમાં એક H+ એડ કરું એટલે અહીંયાથી શું બની જાય? H3O+, અને અહીંયાથી શું બની જશે? OH-. આટલું તો આપ સૌ જાણો જ છો. જો એક H+ એડ કરવામાં આવે તો H3O+, ને જો આમાંથી એક H+ કાઢી લેવામાં આવે તો OH-. બરાબર. તો આ જે છે H3O+, આને શું કહેવાય? સંયુગ્મ એસિડ, અને આને શું કહેવાય? સંયુગ્મ બેઝ. તો હવે તમે સમજી જ ગયા હશો કે આન્સર શું આવે. યસ, તમે સાચા છો. જો આમાંથી એક H+ કાઢી લેવામાં આવે તો આપણે જોઈ છે શું? બેઝ. H+ કાઢી લો, OH-, તો H2O માટે સંયુગ્મ બેઝ થશે એ થશે OH-. ઓકે, હવે OH- વાળા ઓપ્શન કયા કયા છે? તો કે A અને C. તો B અને D ને તો કાઢી જ નાખવાના થાય. વૈધા A અને C. ઓકે, હવે HF જે છે આપણે બેઝ જ જોઈ, તો આમાંથી નહીં તમે H+ છે એ કાઢી લો એટલે વાર્તા પૂરી. એટલે વૈધું શું? F-. તો HF નો સંયુગ્મ બેઝ કયો થયો? સંયુગ્મ બેઝ કયો હતો ભાઈ? તો કે F-. તો એવો એક ઓપ્શન છે. યસ, ઓપ્શન C ઇઝ કરેક્ટ. બરાબર. તો જો અમુક ક્વેશ્ચન જે છે એમાં તમને વધારે જે લોજિક છે એ લગાડવું પડશે, પણ એમાં ચિંતા નહીં કરવાની. તમને એક સિમ્પલ એક ટ્રીક આપી દઉં. જો આવા છે ને ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા હોય ને તો તમને છે ને 2-3 વસ્તુ છે એ આવડવી જોઈએ. તો કે એક એટોમિક સ્ટ્રક્ચર, પછી બીજા નંબરમાં છે કેમિકલ બોન્ડિંગ, અને ત્રીજા નંબરમાં પિરિયોડિક પ્રોપર્ટી. આવડ કોષ્ટકવાળું છે. આ 3 ચેપ્ટર આવડે ને એટલે કેમિસ્ટ્રી આવડે, સમજો. જો આ 3 ચેપ્ટર વીક રહી ગયા એટલે કામ પૂરું. હજી એક બીજી વાત કહી દઉં. આ જે પ્રશ્ન છે એ કેમિકલ બોન્ડિંગનો છે. નીટમાં દર વખતે આના 4 ક્વેશ્ચન ફિક્સ હોય છે. 4 ક્વેશ્ચન. આ ચેપ્ટર છે એ તમને આવડવું જ જોઈએ. બરાબર છે. ઓકે, તો મળીશું નેક્સ્ટ સેશનમાં નવા પ્રશ્ન સાથે.